સ્ટાન્ડર્ડ 8 યુનિટ ટેસ્ટ એમાં ક્વેશ્ચન નંબરમાં 5મો ફકરો છે એના આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. તો ફકરાનું પહેલાં વાંચન કરી લેજો. પહેલો ક્વેશ્ચન છે, હુ સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. સાચા રસ્તામાં એટલે કે સાચી રીતે કોણે દરબારી રાગ ગાયો હતો. તો અહીંયા જુઓ, જે તાનસેન હતા એ શું કરતા હતા, ભૂલો કરતા હતા. અને પછી સંત હરિદાસે એમના હાથમાંથી તાનપુરા લઈ લીધું અને પછી હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. તો કોણે ગાયું હતું? તો અહીંયા સંત હરિદાસ સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. બીજો ક્વેશ્ચન છે, વિચ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ. બરાબર, તો કયું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની અહીંયા પેરેગ્રાફમાં વાત કરેલી છે? તો અહીંયા તમને ખબર છે, એ ટૂંક ધ તાનપુરા. તો આપણો આન્સર આવશે ધ તાનપુરા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ. ત્રીજો ક્વેશ્ચન છે, ડીડ સંત હરિદાસ મેક એની મિસ્ટેક. શું સંત હરિદાસે કોઈ મિસ્ટેક કરી હતી? તો ના, મિસ્ટેક કોણ કરતું હતું? તાનસેન. એ બી જાણી જોઈને. તો અહીંયા આપણે લખીશું કે નો, સંત હરિદાસ ડીડ નોટ મેક એની મિસ્ટેક. ચોથું છે, તાનસેન વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. ટ્રુ ઓર ફોલ્સ. તો અહીંયા જુઓ, હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, પણ કોની વાત ચાલે છે? હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. તો સંત હરિદાસની વાત ચાલે છે, તાનસેનની વાત ચાલતી નથી. અહીંયા તો આપણને એમ કહ્યું છે કે તાનસેન વેન્ટ ઓન તો આપણો અહીંયા જે વાક્ય છે કેવું છે? ફોલ્સ, ખોટું. અને 5મો ક્વેશ્ચન છે, ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર એરર. તો અહીંયા એરર માટેનો સિમિલર વર્ડ, એરર એટલે કે ભૂલ. કમ્પ્યુટરમાં જેમ એરર આવે છે તો આપણે એ કહીએ છીએ કે ભૂલ આવી છે. તો અહીંયા એરરનો સિમિલર અર્થ થશે મિસ્ટેક. નેક્સ્ટ ક્વેશ્ચન 2 તમને આવનારા વિડીયોમાં મળશે. થેન્ક યુ.